બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું નામ તમારું? અંબાબેન. અંબાબેન. અંબાબેન, કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા કઈ જ ન થઈ બાપુ તમે? કોઈ. ચાલે, તમે કીધા વગર આવો. પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જાય મરી કે જીવી કે. એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. તો કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહીશ એ જ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના ના, એ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર ઈ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ, લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને હિસાબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે મારવાનું થાય. તો અત્યારે તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડો કરે. બોલીએ ને એટલે મારવા ધવડાને ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું, રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી દેશ છે ને કામે જાવ એમાં ને પગલું સણિયા ગૂંથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હેદબારા થઈ ગયા. ના બોલવાનું ધણીએ બોલ્યું. હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું, મેં ઘર ન છોડ્યું. મેં કીધું નહીં, આપણે એક ભાવમાં બે ભાવ નથી કરો. પણ આજકાલ તો હૈદ અટવાડી દીધી. મને એમ થયું કે મરી જાઉં તો બધા કેમ બમાં એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના, અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે? અત્યારે લવાલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામમાં લવાલ. તો લઈ લઉં ને? રાખી લઉં વૃદ્ધાશ્રમમાં? રાખી લઉં ને? એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને? ફરી પૂછું છું, આપી દઉં ને એડમિશન? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હા. સો નવું એક એડમિશન આવ્યું છે વૃદ્ધાશ્રમમાં. સાંભળો શું કે છે. બોલો બા, શું નામ તમારું? મધુબેન. મધુબેન. શંકરભાઈ. શંકરભાઈ પટેલ છો? ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો. કઈ આવ્યા છો? કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. હા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છે, એક વહુ છે. છોકરા કેટલા છે? બે. તો રાખતા નહીં? નહીં રાખતા, રાખે છે પણ વારામ પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે? મહિના 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારમ અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ. 3 મહિના પહેલા ઘેર, 3 મહિના પહેલા ઘેર, વારા ફરતી બદલતું રહેવાનું. ઓહો, મને વારમ હરખું રાખતા નહીં સારું. અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય. બે છોકરા એવું કરે છે? હા, મારવા આવી. તમારા ઘરવાળા નહીં, એ તો ઓફ થઈ ગયા? 14 તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તમે કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ, પણ એ ના પાડે છે. જ્યારે એવો તો રે કે વારા જ રહેશે, વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે? એવું કે અમે દીકરીઓ છે, દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા. તમારા 2 છોકરા હતા ને, એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો. ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો. એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવત. સમજ્યા? છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપણ. ભીખાભાઈ બોલો છો? મહિપતસિંહ બોલો. ભીખાભાઈ તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે તો લઈ લેવાના છે ને? લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં? એટલે એવું કે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં, 3 મહિના પેલા તો એવું છે? વારા તો દુનિયામાં છે, છોકરા જોડે રહેવાનું છે.
એના કોઈ મજૂરી કોમ નહીં કરાતા, કોઈ ભૂખ્યું નહીં રહેતું. અચ્છા. એ નાટક ના કરો, એને એકલી રહેવું છે. એ લઈને દોડે કોણ બાપુ? એટલે ત્રણ મહિના બે ભાઈઓ કે વારા ફરતી રહેવાની એવી સિસ્ટમ છે ને આપણે? હા, તાર પછી બે ભેળો છે, છોકરા જોડે રહેવું પડે. 3 મહિના પેલા નતો ને 3 મહિના તો રહેવું જ પડે ને. બરાબર, વાત સાચી છે. એના ઘરે વાળે 80 વર્ષે એકલી રહેવું છે. બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરીને લઈને દોડે કોણ પાછળ? એના સાચી વાત છે. એમ તો મગજ નહીં સાહેબ. ના ના, એ બુદ્ધિ વગરના જ છે. વાત સાચી છે. હા, એના બુદ્ધિ નહીં, આખી જિંદગી છોકરો સાથ નહીં આલ્યો. સાચી વાત છે. જલસા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું. એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી રહું. તો કાલ દોડે કોણ સાહેબ? સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય. બરી મરી જાય આપણે શું લેવા દેવા? ચાલો, તો એને કે રહેવું હોય કઈ જઈ લેવાનું. બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે. કઈ પીને ચૂપચાપ બે રહ્યો તો દરવાજા ખુલ્લા, બાકી બંધ નહીં. હા બસ, બાકી બંધ. એનો દરવાજા એના ખાઈ જઈ લેવું હોય ફેરવાળી. અમે કોઈ એને કોમ નહીં કરાતા, તો વૈતવા નહીં કરાતા. પણ ભીખાભાઈ તમે બે ભાઈઓ છો ને તમે? તો તમારા બે ભાઈઓ જ્યારે જન્મ થયો તો બેના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારા દશા શું થત? જો સાહેબ, હવે એના બધું પતિ બરાબર વારાખી દુનિયા. ના ના, એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને બે ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? ભલે વારા નાખા તો એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ, તો એને મજૂરી કોમે મોકલીએ છીએ. પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. માના ના વારા તો એના જોડે છે. એના કેમ એના જોડે છે, એના ગમે છે. તમને બેને એના મોટા કર્યા, તમે બે ભેગા થઈને એકને પાલવી શકતા નહીં તમે? કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે. એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ. કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લઉં છું ને ભીખાભાઈ. સો આ છે દુનિયા. અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ બે છોકરાને મોટા કર્યા અને 2 છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ 2 દીકરાઓને. આ જેમની પણ માં છે, શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી લઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોઈ. હા ને, કોઈ ચિંતા ના કરશો. હા.